મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી. આપણે પીડિતોના કૃત્યના 9મા અધ્યાયમાં સંત પાઉલના તેડા અને દર્શન વિશેની કેટલીક વાતો જોતા આવ્યા છીએ. પવિત્ર આત્મા ઉતરી આવ્યો ત્યાર પછી મંડળી વૃદ્ધિ પામી, પણ સતાવણી પણ જોરદાર ચાલી. અને એટલે યહૂદી સભાસ્થાનને યહૂદીઓ એવું વિચાર્યું કે આ વિચાર સમૃગો નાશ પામે, અને સતાવણી થઈ. ને સતાવણીમાં એ લોકોએ સતાવણી થઈ ત્યારે લોકો શિષ્યો ફેલાઈ ગયા, વિખેરાઈ ગયા, વિશ્વાસ કરનારાઓ વિખેરાઈ ગયા, અને દેશે દેશ ગામે ગામ ફર્યા. એટલે સુવાર્તાનું કામ ઓર વધ્યું. અને એવા સમયમાં 9માં આપણે જોઈએ છે કે સાઉલ એ મંડળીની સતાવણી કરનાર કેવી રીતે બન્યો? કેમ કે ધર્મજનોની હતો અને એણે ધર્મનો બધો અભ્યાસ કરેલો, અને યહૂદી પ્રણાલિકા અને યહૂદી ધર્મને એ ચુસ્તપણે માનતો હતો, અને એટલે બીજા કોઈ ધર્મને માનવા તૈયાર નહોતો. પણ આ તો જીવતા પ્રભુ ઈસુની વાત હતી, અને એટલે આ સુવાર્તાને રોકવા માટે, ટોકવા માટે અથવા ડામી દેવા માટે તે ખાસ પ્રકારે દમસ્કની સભા પાસે પરવાનગી લેવા જઈ રહેલો. અને એમ કહેવાય છે કે 130 માઇલ દૂર એની ટીમ આખી લઈને, એના મિત્રો કે એના લોકો કે એની પાસે ઘણા બધા લોકો હતા કે જે આખું ટોળું યરૂશાલેમથી દમસ્ક જઈ રહેલા. હવે યરૂશાલેમથી દમસ્ક જવાનો પાઉલનો માર્ગ એ સતાવણીનો કે ખ્રિસ્તી વિશ્વાસને ડામી દેવા તોડી નાખવાનો માર્ગ હતો, સતાવણીનો માર્ગ હતો. અને એ જાણે કે મુખ્ય હીરા તરીકે પ્રગટ થઈને દમસ્ક જઈ રહેલો. અને 130 માઇલ દૂરની 6 કે 7 દિવસની મુસાફરી ખેડીને એ દમસ્ક જઈ રહ્યો હતો. પણ પ્રભુના માર્ગો અલગ હોય છે, પ્રભુના વિચારો જુદા હોય છે. અને એટલા માટે પાઉલ અથવા કે સાઉલનો માર્ગ એ જુદો હતો, સતાવણીનો માર્ગ હતો. ને સતાવણી કરવા જઈ રહેલો, ખોટા બદ ઇરાદાથી જઈ રહેલો, પણ એ પહોંચે પહેલાં એનો માર્ગ ચેન્જ થાય એ જરૂરી હતું. અને એટલે દમસ્ક દેખાય, દમસ્કના પરિપત્ર એને દેખાય, અને જાણે કે પોતે બહુ સફળ કામ કરી રહ્યો છે એવો અહેસાસ થાય. અને એવા જનૂન કે અભિમાન સાથે દમસ્ક પ્રવેશ પામે પહેલાં જ કહે છે કે ભર બપોરે અંધકાર છવાઈ ગયો, અને રસ્તા ઉપર એટલે કે દમસ્કના માર્ગ ઉપર ટર્નિંગ પોઈન્ટ આવ્યો, અંધકાર છવાઈ ગયો અને તે ભોંય પર પડી ગયો. જ્યારે નવું ઉત્થાન થાય, નવી શરૂઆત થાય, ત્યારે જરૂરી છે કે જૂના માણસપણામાં પડી જવું પડે. અને એટલાના માટે સંત પાઉલ એ પાઉલ બને પહેલાં સાઉલ માટે એમણે પડી જવું જરૂરી હતું. અને એટલાના માટે કહે છે કે અંધકાર છવાઈ ગયો અને ભોંય પર પડી ગયો, અને જાણે કે એ ઉઠ્યો ત્યારે એને અંધકાર છવાઈ ગયો, એ દેખી શક્યો નહીં, અને કોઈક એને દોરે એવી જરૂરિયાત ઊભી થઈ. વાણી સંભળાઈ કે સાઉલ સાઉલ તું મને સતાવે છે. અને પાઉલ ઉઠ્યો અને બોલ્યો કે પ્રભુ તું કોણ છે કે હું તને સતાવું છું? હું તો મંડળીને સતાવું છું. પ્રભુએ કહ્યું મારી મંડળી, મારા લોકોને તું સતાવે છે એટલે મને સતાવે છે. 3 દિવસનો ગાળો એના માટે અંધકારનો રહ્યો. અને પ્રભુ તું કોણ છે એ સંશોધન કરવાનો સમય રહ્યો. અને હવે શું કરી રહ્યો છે એ તારણ તેડાના દર્શનની વાત અહીંયા લખી છે. 3 દિવસ સુધી તે દેખી શક્યો નહીં. 9મો અધ્યાય અને 9મું વચન. અને તેણે કંઈ પણ ખાધું કે પીધું નહીં. એટલે કે દ્રષ્ટિ બદલાઈ ગઈ. ભૌતિક દ્રષ્ટિ સતાવણીની હતી, એ હવે દેખી શકશે નહીં, બોલી શકશે નહીં, શાંત થઈ ગયો. એણે ખાવા પીવાનું છોડી દીધું, એટલે કે ઉપવાસ કર્યો. અને એણે 3 દિવસ સુધી મનોમંથન કર્યું. અને દૈહિક જે દ્રષ્ટિ હતી જતી રહી, પણ આત્મિક દ્રષ્ટિ ખુલી. એ અંધકાર છવાઈ ગયો, અંધ બની ગયો, બરાબર છે. 3જા દિવસે અનાન્યાના હાથે એને દ્રષ્ટિ પ્રાપ્ત થાય. પ્રભુએ એને મોકલ્યો અને વિદેશીઓને માટે પસંદ કરાયેલું પાત્ર એ બન્યું. 3 દિવસ મનોમંથનના 3 દિવસ એના માટે આશીર્વાદિત રહ્યા. 3 દિવસ એ દમસ્કમાં બીજાના સહારે રહ્યો, લોકોએ દોર્યો, અને ધાર્યું હોત તો કદાચ એની પર પણ સતાવણી થઈ શકી હોત. પણ પ્રભુએ 3 દિવસ એ મનોમંથનના ગળાયા, અને 3 દિવસ પછી એની દ્રષ્ટિ ખુલી. ત્યારે આત્મિક દ્રષ્ટિ હતી. 3 દિવસ પછી સાઉલ એ પાઉલ બની જાય ઈશ્વરની દ્રષ્ટિમાં હતો. અને પસંદ કરાયેલું પાત્ર યરૂશાલેમથી દમસ્ક જતું હતો, અને માર્ગ સતાવણીનો હતો.
અને હવે દમસ્કથી એ યરૂશાલેમ તરફ આવે ત્યારે પ્રભુનું પસંદ કરાયેલું પાત્ર, વિદેશીઓને સારું પસંદ કરાયેલું પાત્ર બનીને આવે. કેટલી અદ્ભુત વાત મિત્રો. સતાવણી થાય ત્યારે સતાવણી મધ્યે આવા જીવનો પણ પ્રભુ પાસે આવે છે અને પ્રભુ એનો મહિમા પ્રગટ કરે છે. આમીન. પ્રાર્થના કરી. વાલા પ્રભુ, આજે સવારે સંત પાઉલના સંસ્મરણ અમને ઉત્તેજન આપે છે કે સતાવણી મુશ્કેલીઓમાં પણ મંડળી વૃદ્ધિ પામે છે. મંડળી તોડી નાખવામાં આવે, પાડી નાખવામાં આવે, પણ તમારો અવાજ આજે પણ છે કે સાઉલ સાઉલ તું મને કેમ સતાવે છે. પ્રભુ, તમારા અદ્ભુત પવિત્ર વચનને માટે આભાર. સંત પાઉલના જીવનને માટે આભાર. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.